અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. દારૂના નશામાં એએમટીએસનો ડ્રાઈવર રસ્તો ભૂલી ગયો. અમદાવાદના એએમટીએસ બસના ડ્રાઈવર બેફામ બસ દોડાવીને અકસ્માતની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દારૂના ચક્કાર નશામાં એએમટીએસ બસના ડ્રાઈવરે એએમટીએસ બસ એલિસ બ્રિજ પર ચડાવવાની જગ્યાએ રિવરફ્રન્ટમાં ઘુસાડી દીધી હતી, જ્યાં બ્રિજની નીચે જ ડિવાઈડરને ટક્કર મારી દીધી. આસપાસના લોકો ભેગા થતાં પોલીસને જાણ કરવામાં આવી, જેથી પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી બસ કબજે કરી. સરદારનગરની ગુજરાતી હિન્દી સ્માર્ટ સ્કૂલ રોડ પર વરસાદી પાણી ભરાયા. અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વરસાદ બંધ થયા બાદ પણ તંત્ર દ્વારા વરસાદી નિકાલના પાણીની કામગીરી કરવામાં ન આવ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. ગત રોજ સરદારનગર વિસ્તારમાં પોલીસ ચોકી નજીક જવાહર કોલોની પાસે આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરદારનગર ગુજરાતીની હિન્દી સ્માર્ટ સ્કૂલ પાસે વરસાદી પાણી ભરાયેલા હતા, ત્યારે સ્કૂલે જતા બાળકોને વરસાદી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આનંદનગરમાં બેંકના નિવૃત્ત કર્મચારી સાથે 11.42 લાખની ઠગાઈ. અમદાવાદના એક નિવૃત્ત બેંક કર્મચારીને એપીકે ફાઇલ મોકલી 11.42 લાખની ઠગાઈ. વૃદ્ધે બેંકના ગ્રુપમાં આવેલ બેંક હેલ્પની લિંક પર ક્લિક કરતા અજાણ્યા શખ્સે વૃદ્ધ સાથે બેંક મેનેજર બનીને વાતચીત કરી અને વૃદ્ધને એપીકે ફાઇલ મોકલી, જે ડાઉનલોડ કરતા વૃદ્ધના ખાતામાંથી એફડી સહિત કુલ રૂપિયા 11.42 લાખ ઉપડી ગયા, જે અંગે વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ગુજરાતના 165 તાલુકામાં મેઘમહેર, 6માં જળબંબાકાર. સુરતમાં સોમવારથી શરૂ થયેલ ધોધમાર વરસાદ મંગળવારે પણ યથાવત રહ્યો. સ્માર્ટ સિટીની સુરત બગડી ચૂકી છે. શહેરમાં 36 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબકતા 4 કોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શહેરમાં રસ્તાઓ પર જ્યાં વાહનો દોડતા હતા, ત્યાં લોકોના રેસ્ક્યુ માટે બોટ ચલાવવાની સ્થિતિ આવી પડી. શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. શોપિંગ કોમ્પ્લેક્સ બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતા મોટી સંખ્યામાં વાહનો ડૂબી ચૂક્યા છે. કાંકરિયા સ્વિમિંગ પુલમાં અધિકારી અને કોચ દ્વારા તોછડાઈ ભર્યું વર્તન. અમદાવાદના કાંકરિયા સ્વિમિંગ પુલમાં કોચ અને સ્વિમિંગ પુલના અધિકારી દ્વારા સભ્યો સાથે ગેરવર્તણૂક કરવામાં આવતી હોવા અંગેની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે. અધિકારી દ્વારા હું સ્વિમિંગ પુલના ઝાપાની બહાર ગુંડો છું અને સમય પૂરો થવા આવે ત્યારે 2-5 મિનિટ મોડું થાય તો ગાળાગાળી પણ કરતા હોવા અંગે ફરિયાદ કરવામાં આવી છે. કાંકરિયા સ્વિમિંગ પુલના સભ્યો દ્વારા આ મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફરજિયાત ટેટ પરીક્ષાને લઈને પ્રાથમિક શિક્ષક સંઘની ગાંધીનગર કૂચ. ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકોએ પણ સરકાર સામે મોરચો ખોલવા ગાંધીનગર જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ટેટ ફરજિયાતના નિર્ણય બાદ રાજ્યમાં 2010 પહેલા ભરતી થયેલ શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે, જેથી 2010 પહેલાના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ અને ધરણા પ્રદર્શન કર્યા હતા. છતાં પણ માંગણીઓ ન સ્વીકારવામાં આવતા હવે ગાંધીનગરમાં શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે. 11 જુલાઈએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણામાં રાજ્યમાં વિવિધ જિલ્લામાંથી 30,000થી વધુ શિક્ષકો જોડાશે. ભારે વરસાદની સ્થિતિ સમયે શાળાઓ માટે ડીઈઓની ગાઈડલાઈન. ભારે વરસાદની સ્થિતિ સમયે શાળાના બાળકોને હેરાન પરેશાન ન થવું પડે તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે. અતિભારે વરસાદ હોય તો શાળા દ્વારા વિવેક બુદ્ધિથી વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે. તેમજ બાળકો જે રસ્તા પરથી શાળાએ આવતા હોય તેનું નિરીક્ષણ કરી લેવા પણ શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. તેમજ અમદાવાદની તમામ શાળાઓને ગાઈડલાઈનનું પાલન કરવા માટે સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. શખ્સે બોલેરો ભાડે આપી પરત ન આપતા ફરિયાદ નોંધાઈ. ગાડી ભાડે આપવા માટેના જાણીતા પ્લેટફોર્મ ઝૂમ કાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કંપની દ્વારા એક વ્યક્તિએ તેમની બોલેરો ગાડી અન્ય વ્યક્તિને ભાડે આપી હતી. 10 દિવસ માટે ભાડે આપેલી ગાડી સવા વર્ષ સુધી પરત ન આવતા ગાડીના માલિકે ઝૂમ કાર કંપની અને ગાડી ભાડે લેનાર વ્યક્તિ વિરુદ્ધ વાડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રથયાત્રા પૂર્વે 6 હથિયારો સાથે શખ્સ ઝડપાયો. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલા અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારો સામે મોટી કાર્યવાહી કરતા કરણસિંહ ઉર્ફે કાંચિંડા સોલંકીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી કુલ ₹82,000ની કિંમતના 6 હથિયારો અને 21 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. તો બીજા બનાવની વાત કરીએ તો હાંસોલમાં રહેતા વેપારી સાથે 52.16 લાખની છેતરપિંડી થતાં 2 ફરિયાદ નોંધાઈ છે. સત્તાધાર બ્રિજ પર મંજૂરી વગર શૂટિંગ થતા ફરિયાદ. અમદાવાદ શહેરના સત્તાધાર બ્રિજ પર ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પરવાનગી વિના જાહેર રોડ પર ફિલ્મનું શૂટિંગ કરવા બદલ પ્રોડક્શન હાઉસના માલિક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત વિડીયોમાં દેખાતા તમામ શખ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.